નમસ્કાર। તો મિત્રો તારીખ 8/9/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો વાત કરીએ સૌપ્રથમ આજે ચાંદીની બજાર વિશે। તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 128 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1024 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ આજે ખાસ કરીને 1280 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 12800 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,28,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં ખાસ કોઈ મૂવમેન્ટ જોવા મળી નહોતી, ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા હતા અને કોઈ વધઘટ નહોતી જોવા મળી। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,948 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 79,584 રૂપિયા, 10 ગ્રામ સોનું 99,480 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,94,800 રૂપિયા સુધી રહ્યો હતો। તો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 200 રૂપિયાનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,850 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 86,800 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,08,500 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 10,08,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 8,140 રૂપિયા, જ્યારે 8 ગ્રામનો ભાવ 65,120 રૂપિયા, 10 ગ્રામ સોનું 81,400 અને 100 ગ્રામ સોનું 8,14,000 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા। તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો બજારની સ્થિતિ જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી બજાર એક ધારી નવા રેકોર્ડ બનાવી રહી છે અને દિવસે ને દિવસે બજારમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે। મુખ્યત્વે ખાસ કરીને અમેરિકામાં જે પણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવાય તેની સીધી અસર ગોલ્ડ માર્કેટ ઉપર જોવા મળતી હોય છે। તો અન્ય તરફ ડોલર સામે રૂપિયાની સ્થિતિ પણ નબળી જોવા મળી રહી છે। ડોલર સામે રૂપિયો સતત તૂટી રહ્યો છે, 88 રૂપિયા 18 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે। તો આ બીજું પરિબળ અને અન્ય પરિબળો છે તે પણ માર્કેટમાં અસર કરતા જોવા મળી રહ્યા છે, જેની સીધી અસરના કારણે સોનાની બજારમાં જે તેજીનું વાવાઝોડું જોવા મળી રહ્યું છે તે આગામી સમયમાં ક્યાં સુધી આગળ ચાલશે, ક્યારે આ તેજી થશે જે ચાલી રહી છે તે બંધ થશે અને ક્યારે ફરીથી બજારમાં ઘટાડો પણ થઈ શકે છે તે બાબતની સ્થિતિનો આગામી દિવસોમાં ખ્યાલ આવી શકે છે। એટલે ચોક્કસપણે જે પણ પ્રકારના ફેરફાર થતા હશે તે બાબતની અપડેટ તમારા સુધી આપતા રહેશું। આભાર।